ઓકે, એ વખતે ઓલરેડી પ્રોડક્ટની ડિમાન્ડ એટલી હતી એટલે માર્કેટિંગનો કોઈ સવાલ આવતો જ નથી, કોઈ ક્વેશ્ચન જ નહોતો. જરૂર જ નથી. તો પછી બ્રાન્ડ લેવલનો વિચાર કેવી રીતે આવ્યો? સનસાઇનમાંથી કયા કયા યુનિટો કારખાનાઓ ડેવલપ થયા એના વિશે થોડુંક કહો. સનસાઇન ટાઇલ્સ આપણે વેલસેટ થયા પછી 2-1 વર્ષ પછી જ આપણે બાજુમાં એક બીજી ફેક્ટરી કરેલી, એનું નામ હતું જયસન સિરામિક. જયસન સિરામિક. ઓકે. અને ત્યાં આપણે શું છે કે જે 8x12 કહીએ, 8 ઇંચ બાય 12 ઇંચની ટાઇલ્સ, અત્યારે આજની તારીખે 1600-3200 જેવી ગણાય. એ ટાઈમમાં બરાબર 1600 mm બાય 3200 mm જેવી ગણાય. એટલે એ 8 ઇંચ બાય 12 ઇંચની આપણે થોડું લેટેસ્ટ અને નવું જે ટાઇલ્સ છે ને પહેલાં રોલર કિલનમાં જ બનતી, આપણે એ ટાઇલ્સ છે ને ટનલ કિલનમાં ડેવલપ કરેલી. ટનલ કિલનમાં એટલે ટનલ કિલનમાં શું આમ થપ્પા લાગે અને ફાયરિંગ થાય, એટલે એટલું જે રોલરની અંદર જે બધી બાજુથી ગરમી લાગે આખી સરફેસમાં, ટોપ બોટમ સાઈડ બધે થપ્પા હોય એમાં ગરમી એટલી પરફેક્ટ ના લાગે, એટલે ફાયરિંગ એટલું જે રોલરમાં પ્રોપર જે થાય એ ટનલમાં ના થાય. એટલે તેમ છતાં એમાં બી આપણે ઘણી મહેનત બધાએ કરેલી આખા પરિવારે, અને અમે વેલસેટ રોલરની કમ્પેરેટિવમાં 8 ઇંચ બાય 12 ઇંચની ટાઇલ્સ આપણે એમાં સક્સેસફુલ બનાવી શકાતા. બરાબર.